Hello students, in group technology today we are going to discuss about types of production. આજે આપણે group technology માં production ના પ્રકારો જોવાના છીએ. Types of production કયા છે એ. First one is job type production. What is job type production? It is characterized by manufacturing of one or few quantities of products designed and produced as per the specifications of the customer within the prefixed time and cost. This type of production is distinguished by high variety and low volume. હવે જોબ ટાઈપ પ્રોડક્શન શું છે? તો જોબ ટાઈપ પ્રોડક્શનમાં જે બી કસ્ટમર્સ છે એ કસ્ટમર્સ પોતાની પ્રોડક્ટ જે છે એ જાતે કસ્ટમાઇઝ કરશે અને પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ જગ્યાએ એનો ઓર્ડર આપે છે. ઓકે, તો એ શું છે? જોબ ટાઈપ પ્રોડક્શન છે. હવે જોબ ટાઈપ પ્રોડક્શન છે એ જોબ ટાઈપ પ્રોડક્શનમાં કોઈ બી પ્રોડક્ટ છે એ કોઈ પણ પ્રોડક્ટને બનાવવાનો ટાઈમ અને એની કોસ્ટ જે છે એ કેવી હશે? ફિક્સ્ડ હશે. ઓકે, હવે એવી પ્રોડક્ટ કે જે વધારે વેરાયટીવાળી હોય અને વોલ્યુમ કેવું હોય? ઓછું હોય. તો એવું જે પ્રોડક્શન છે એને શું કહેવાય છે? જોબ ટાઈપ પ્રોડક્શન કહેવાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ કોમ્પોનન્ટ બનાવડાવવો છે. ઓકે, અથવા તો માની લો કે મોબાઈલ છે અને એ મોબાઈલનું આપણે ફોટોવાળું કવર બનાવડાવવું છે. ઓકે, તો એની માટે આપણે શું કરીશું? તો મોબાઈલની શોપ પર જઈને અને આપણે આપણો ફોટો આપીને અને પછી ફોટોવાળો મોબાઈલ કવર જે છે આપણે બનાવડાવીએ છીએ. તો એ શું છે? જોબ ટાઈપ પ્રોડક્શન છે. આ એક નાનું એક્ઝામ્પલ આપ્યું છે વધારે તમને સમજાય એની માટે, ઇઝીલી તમે સમજી શકો એની માટે. ઓકે, જોબ ટાઈપ પ્રોડક્શનમાં પ્રોડક્ટ કેવી હશે? કસ્ટમાઇઝડ હશે. બરાબર, પર્ટિક્યુલર પ્રોડક્ટના જે ડાયમેન્શન્સ છે, સાઇઝ છે, એ બધું જ કસ્ટમર દ્વારા ડિસાઇડ કરવામાં આવશે. નેક્સ્ટ વન છે બેચ પ્રોડક્શન. બેચ પ્રોડક્શન શું છે? Batch production is characterized by manufacture of limited number of products produced at regular intervals and stock at warehouses awaiting sales. For example, pharmaceutical industry, chemical industry, assembly shops. હવે બેચ ટાઈપ પ્રોડક્શનમાં શું છે? તો બેચ ટાઈપ પ્રોડક્શનમાં જ્યારે લિમિટેડ નંબર્સના પ્રોડક્ટ્સ બનાવવા હોય રેગ્યુલર ઇન્ટરવલ પર, ઓકે, અને વેરહાઉસમાં જેનો સ્ટોક રહેતો જ હોય તો એને શું કહેવાય છે? બેચ ટાઈપ પ્રોડક્શન કહેવાય છે. એની માટેનું એક્ઝામ્પલ શું છે? ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે. ઓકે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, પછી એસેમ્બલી શોપ્સ છે. તો આ બધી જગ્યાએ જે પણ પ્રોડક્શન થાય છે એ કેવું હોય છે? બેચ પ્રોડક્શન હોય છે. કે ફાર્માસ્યુટિકલમાં આપણી પ્રોડક્ટ્સ છે એટલે કે ટેબ્લેટ્સ છે, બરાબર, કેપ્સ્યુલ્સ છે, એ બધાનું પ્રોડક્શન થઈને અને વેરહાઉસમાં એનો સ્ટોક રહેતો જ હશે. તો એ શું છે? બેચ પ્રોડક્શન છે. દેન આફ્ટર માસ પ્રોડક્શન, જેને રિપીટેટિવ પ્રોડક્શન પણ કહેવાય છે. તો માસ પ્રોડક્શન કોને કહીશું? ધીસ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય high volume and low variety. Examples are plastic goods, manufacture and assembly shops of automobiles. હવે કોઈ પણ પ્રોડક્ટ છે એ કોઈ પણ પ્રોડક્ટનું માસમાં એટલે કે વધારે નંબર્સમાં આપણે પ્રોડક્શન કરવાનું છે. તો એવું જે પ્રોડક્શન છે એ શું છે? માસ પ્રોડક્શન છે. બરાબર, અને માસ પ્રોડક્શનમાં જે બી પ્રોડક્ટ છે એની જે વેરાયટી છે એ કેવી હશે? ઓછી હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ 2 કે 3 રૂપિયાવાળી જે બોલપેન છે એ બોલપેનનું જ્યારે પણ પ્રોડક્શન કરવામાં આવશે, ઓકે, તો એ કેવું પ્રોડક્શન કહેવાશે? માસ પ્રોડક્શન કહેવાશે. કેમ કે 2 કે 3 રૂપિયાવાળી પેનમાં તમને બહુ વધારે વેરાયટી જોવા મળશે નહીં, પણ એનું વોલ્યુમ એટલે કે ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટી કેવી હશે? વધારે હશે. તો એવું જે પ્રોડક્શન છે એને શું કહેવાય છે? માસ પ્રોડક્શન અથવા તો રિપીટેટિવ પ્રોડક્શન. અહીંયા એક્ઝામ્પલ્સ આપણે કયા લીધા છે? તો પ્લાસ્ટિક ગુડ્સ છે, ઓટોમોબાઈલ્સમાં જે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી થાય છે તો એ શું છે? માસ પ્રોડક્શન છે, રિપીટેટિવ પ્રોડક્શન છે. બરાબર, જોબ ટાઈપ પ્રોડક્શન કોને કહીશું? તો એવું કોમ્પોનન્ટ અથવા તો એવી પ્રોડક્ટ કે જે કસ્ટમર દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી હોય તો એને શું કહેવાય છે? જોબ ટાઈપ પ્રોડક્શન કહેવાય છે. બેચ ટાઈપમાં શું હશે? તો લિમિટેડ નંબર્સ હશે પણ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એનું પ્રોડક્શન, જે બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું પ્રોડક્શન થતું હશે અને વેરહાઉસમાં એનો સ્ટોક રહેતો જ હશે. અને માસ પ્રોડક્શનમાં શું હશે? કોઈ એક કોમ્પોનન્ટ છે જેની વેરાયટી ઓછી છે અને આપણે વધારે નંબર્સમાં એનું પ્રોડક્શન કરીએ છીએ તો એ શું છે? માસ પ્રોડક્શન છે. હવે પ્રોડક્શન લેઆઉટ, types, features and applications.
હવે પ્રોડક્શન લેઆઉટના ટાઈપ આપણે જોવાના છે ને એપ્લિકેશન આપણે જોવાની છે. હવે પ્રોડક્શન લેઆઉટ શું છે એ તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ કોમ્પોનન્ટ બનાવવો છે, જે જગ્યાએ બનાવવાનો છે, તો એ ઇન્ડસ્ટ્રીનો લેઆઉટ હોવો જરૂરી છે કે આપણે આપણું પ્રોડક્શનનું જે મશીન છે એ કઈ જગ્યાએ મૂકવું, ઇન્સ્પેક્શન માટેનું મશીન કઈ જગ્યાએ મૂકવું, ઓકે, જે બી કસ્ટમર સર્વિસ છે, કસ્ટમર સર્વિસ કઈ જગ્યાએ હશે, આ બધું દર્શાવતું એક લેઆઉટ જેને પ્રોડક્શન લેઆઉટ કહેવાય છે. બરાબર. સેમ બીજું એક એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કોલેજ છે, તો કોલેજમાં વર્કશોપની જગ્યા ડિસાઇડેડ હશે કે વર્કશોપ આ જગ્યાએ છે. બરાબર. ક્લાસરૂમ્સ આ જગ્યાએ છે. ઓકે. ધેન આફ્ટર લેબોરેટરીઝ આ જગ્યાએ છે. એ દર્શાવતું એક 2Dમાં જે લેઆઉટ હોય છે એ. તો સેમ એવી રીતે પ્રોડક્શન લેઆઉટમાં આપણે લઈ શકીએ પ્રોડક્શન લેઆઉટ. It is arrangement at processes, related machines, equipments, work centers and work areas including customer service and storage areas. It is facilitating the flow of material being processed and people within and between work areas. Objective શું છે પ્રોડક્શન લેઆઉટના? To meet the requirements of process equipments and capacity. પ્રોસેસ ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ અને કેપેસિટીની રિક્વાયરમેન્ટને પહોંચી વળવા માટે પ્રોડક્શન લેઆઉટ જરૂરી છે. ટુ પ્રોવાઈડ ક્વોલિટી ઓફ વર્ક, ક્વોલિટી વર્ક પ્રોવાઈડ કરવા માટે. ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ઓફ બિલ્ડિંગ એન્ડ સાઇટ કન્સ્ટ્રેન. હવે આપણે પ્રોડક્શન લેઆઉટની આપણને ખબર હોય તો આપણે બિલ્ડિંગ અને સાઇટ કન્સ્ટ્રેન કેવો રાખવો એ એના પરથી આપણે પ્રોડક્શન લેઆઉટ પરથી આપણે જાણી શકીએ. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન લેઆઉટ. પ્રોડક્શન લેઆઉટના ટાઈપ કયા કયા છે? એમાં પહેલું છે જોબ પ્રોડક્શન, જેને ફિક્સ્ડ પોઝિશન લેઆઉટ પણ કહેવાય છે. ઇટ ઇન્વોલ્વ્સ મેન્યુફેક્ચર ટુ મીટ સ્પેસિફિક કસ્ટમર રિક્વાયરમેન્ટ ઓફ સ્પેશિયલ ઓર્ડર. જોબ પ્રોડક્શન કોને કહેવાય છે? તો જે બી કસ્ટમર છે, કસ્ટમરે પોતાની પ્રોડક્ટ કેવી કરેલી હશે? કસ્ટમાઇઝડ કરેલી હશે. ઓકે. તો એનું પ્રોડક્શન કરવા માટે ફિક્સ્ડ પોઝિશન લેઆઉટ યુઝ થશે. ઇન ફિક્સ્ડ પોઝિશન લેઆઉટ project remains stationary and requires works and equipments to come to work. હવે જોબ ટાઈપ પ્રોડક્શનમાં શું થાય છે, ફિક્સ્ડ પોઝિશન લેઆઉટમાં શું થાય છે, એની માટે એક એક્ઝામ્પલ આપું કે માની લો કે કોઈ પણ રોડ પર આપણે બ્રિજ બનાવવાનો છે, તો બ્રિજ બનાવવા માટે જે બી મટીરિયલ છે કે ઇક્વિપમેન્ટ્સ છે, બરાબર, કે આપણા વર્કર્સ છે, બરાબર, હ્યુમન પાવર છે, એ બધું એ જગ્યા પર જશે પ્રોડક્શન કરવા માટે, મતલબ કે બ્રિજ બનાવવા માટે, ના કે બ્રિજ ચાલીને લોકો પાસે જશે. સીધી વસ્તુ છે. તો એ જે લેઆઉટ છે એને ફિક્સ્ડ પોઝિશન લેઆઉટ આપણે કહી શકીએ. સેકન્ડ એક એક્ઝામ્પલ છે કે એરોપ્લેન છે. એરોપ્લેનની જ્યાં પણ એસેમ્બલી થતી હશે તો એરોપ્લેનના પાર્ટ્સ જે છે એ અલગ અલગ જગ્યા પર ફરતા નહીં હોય. ઓકે. એરોપ્લેનના જે કોમ્પોનન્ટ્સ છે એ એક જ જગ્યા પર એસેમ્બલ થતા હશે, બરાબર. એની માટે વર્કર્સ જે છે એ વર્કર્સ એરોપ્લેનનું જે એસેમ્બલી થતું હશે એ જગ્યા પર જશે. તો એવું જે લેઆઉટ છે એને શું કહેવાય છે? ફિક્સ્ડ પોઝિશન લેઆઉટ કહેવાય છે. હવે આની લિમિટેશન્સ શું છે? લિમિટેડ સ્પેસ એટ ઓલ પ્રોજેક્ટ સાઇટ્સ. હવે લિમિટેડ સ્પેસ પ્રોજેક્ટ સાઇટ્સ પર મળી રહે આપણને એવું બની શકે કે ભાઈ પ્રોજેક્ટ સાઇટ્સ પર જગ્યા છે કેવી હોય? લિમિટેડ હોય. ડિફરન્ટ મટીરિયલ્સ રિક્વાયર્ડ. અલગ અલગ પ્રકારના મટીરિયલની જરૂર પડે. તો આ બે શું છે? એના લિમિટેશન્સ છે ફિક્સ્ડ પોઝિશન લેઆઉટના. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે પ્રોડક્ટ લેઆઉટ, જેને લાઇન લેઆઉટ પણ કહેવાય છે. ઇન ધીસ ટાઈપ the machines are arranged in sequence as required by the product if the volume of production of one or more products is large. Special purpose machines are used. ઓકે, આ શું છે? પ્રોડક્ટ લેઆઉટ છે, લાઇન લેઆઉટ છે, જેની અંદર આ રીતે એક લાઇનમાં, બરાબર, જે મશીન્સ છે એ મશીન્સ ગોઠવવામાં આવશે અને આ જે રીતના ઓપરેશન છે એ ઓપરેશન પ્રમાણે પ્રોડક્ટ જે છે એ અહીંયાથી એક જગ્યાએથી એક જે ડિસ્પેચ છે એ ડિસ્પેચ સુધી જશે. માની લો કે કોઈ કોમ્પોનન્ટ છે એના પર ટર્નિંગ ઓપરેશન થઈ રહ્યું છે, તો અહીંયા લેથ મશીન મૂકેલું છે, પછી મિલિંગ છે તો મિલિંગ ઓપરેશન થાય છે, ડ્રિલિંગ થાય છે, પછી એનું એસેમ્બલી થાય છે, ઇન્સ્પેક્શન થઈને અને ડિસ્પેચ થાય છે. તો આ શું છે? લાઇન લેઆઉટ ઓર પ્રોડક્ટ લેઆઉટ. હવે એના એડવાન્ટેજીસ આપણે જોઈએ. એડવાન્ટેજીસ શું છે? રિડ્યુસ્ડ મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ. મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ ઘટી જાય છે. પરફેક્ટ લાઇન બેલેન્સિંગ, સિમ્પ્લિફાઈડ પ્રોડક્શન,
planning and control, manufacturing cycle is short. તો આ શું છે? તો જોબ ટાઈપ પ્રોડક્ટ લેઆઉટના કેવા છે? આ એડવાન્ટેજીસ છે. મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ જે છે એ ઘટી જાય છે. લેન્ડ બેલેન્સિંગ પરફેક્ટ મળે છે આપણને. પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ સિમ્પલ બને છે. અને મેન્યુફેક્ચરિંગની સાયકલ જે છે એ કેવી હોય છે? શોર્ટ હોય છે. હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે જોઈએ. લેક ઓફ ફ્લેક્સિબિલિટી ઓછી જોવા મળે છે. લાર્જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેવું હોય છે? વધારે હોય છે. સ્પેશિયલ પર્પસ મશીનનો યુઝ કરવો પડે છે પ્રોસેસ લેઆઉટમાં. બરાબર? તો પ્રોસેસ લેઆઉટ આપણે જોયો. હવે છે ફંક્શનલ લેઆઉટ. પાછળ પ્રોડક્ટ લેઆઉટ હતું. ફંક્શનલ લેઆઉટ, જેને પ્રોસેસ લેઆઉટ પણ કહેવાય છે. મોસ્ટલી યુઝડ ફોર બેચ ટાઈપ પ્રોડક્શન, લો વોલ્યુમ, હાઈ વેરાયટી. સિમિલર ફંક્શન્સ આર ગ્રુપ ટુગેધર ઇન ધ સેમ વર્ક સેન્ટર, યુઝલી અ ડિપાર્ટમેન્ટ. હવે ફંક્શનલ લેઆઉટ અથવા તો પ્રોસેસ લેઆઉટમાં શું હશે? તો જ્યાં બેચ પ્રોડક્શન કરવાનું છે, તો બેચ પ્રોડક્શન માટે પ્રોસેસ લેઆઉટનો યુઝ થશે. હવે જે બી આપણો એક કોમ્પોનન્ટ છે, એ કોમ્પોનન્ટ પર અલગ અલગ આપણે ઓપરેશન્સ કરવાના છે, એ પ્રમાણે એ લેઆઉટમાં આપણા કોમ્પોનન્ટને મોકલવામાં આવશે. માની લો કે કોઈ એક કોમ્પોનન્ટ છે, એ કોમ્પોનન્ટ પર મેલિંગનું ઓપરેશન થયું. મેલિંગ થયા પછી એનું ગ્રાઇન્ડિંગ થયું. ગ્રાઇન્ડિંગ થયા પછી એનું ઇન્સ્પેક્શન થયું અને શિપિંગમાં, ડિસ્પેચમાં બહાર જશે. કોઈ બીજો એવો એક કોમ્પોનન્ટ છે કે જેમાં વેલ્ડિંગ કરવામાં આવે છે, પછી ડ્રિલિંગ કરવામાં આવે છે, પછી એસેમ્બલી કરવામાં આવશે. બરાબર? પછી એસેમ્બલી કર્યા પછી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને પછી એનું શિપિંગ કરવામાં આવે છે. તો આ શું છે? પ્રોસેસ લેઆઉટ છે, પ્રોસેસના આધારે. અને પેલું શું હતું? લાઇન લેઆઉટ હતું, પ્રોડક્ટ લેઆઉટ. બરાબર? કે આપણી જે પ્રોડક્ટ છે એક લાઇનમાં આગળ જશે. એડવાન્ટેજીસ જોઈએ આપણે એના. એડવાન્ટેજ ઓફ પ્રોસેસ ઓરિએન્ટેડ લેઆઉટ. ફર્સ્ટ વન ઇઝ it enables changes in quantity and types of products manufactured to be introduced easily. Flexibility in terms of production types and ranges. Lower investment. Thereafter, machine breakdown would not normally hold up production, as a job could be switched to another similar machine. Disadvantages શું છે એના? Scheduling is complex. Production time is larger. હવે પ્રોસેસ લેઆઉટના એડવાન્ટેજીસ શું છે? તો જે બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગનું પ્રકાર કયો છે, કયા ટાઈપનું મેન્યુફેક્ચરિંગ આપણે કરવાનું છે અને ક્વોન્ટિટી કેટલી છે તે ઇઝીલી જાણી શકાય છે. કોઈ પણ ક્વોન્ટિટીમાં ચેન્જીસ આવતા હોય તો ઇઝીલી જાણી શકાય છે પ્રોસેસ લેઆઉટ પરથી. પછી ફ્લેક્સિબિલિટી કેવી મળશે? ફ્લેક્સિબિલિટીના ટર્મમાં પ્રોડક્શન ટાઈપ અને જે રેન્જીસ છે, પ્રોડક્શન ટાઈપ અને જે રેન્જ છે એમાં આપણને ફ્લેક્સિબિલિટી મળી રહે છે. ઇન્વેસ્ટમેન્ટ કેવું કરવું પડે છે? ઓછું કરવું પડે છે. માની લો કે આપણે પ્રોસેસ લેઆઉટ બનાવ્યું છે અને એમાં આપણે અલગ અલગ મશીન્સના ગ્રુપ કર્યા છે. તો માની લો કોઈ એક મશીનમાં બ્રેકડાઉન આવે છે તો ઇઝીલી એ જે પ્રોડક્ટ છે એને બીજા મશીન પર વર્ક કરીને, એટલે કે ઓપરેશન કરીને એને મોકલી શકાય છે. હવે ડિસએડવાન્ટેજીસ શું છે? તો શેડ્યુલિંગ કેવું છે? કોમ્પ્લેક્સ છે. અને પ્રોડક્શન ટાઈમ કેવો છે? લાર્જ છે. બેલેન્સિંગ વર્કલોડ ઇઝ યુઝ્યુઅલી ડિફિકલ્ટ. નેક્સ્ટ આપણે જોઈએ કોમ્બિનેશન લેઆઉટ. This is also called hybrid or mixed type of layout. Usually a process layout is combined with product layout. કોમ્બિનેશન લેઆઉટમાં શું હશે? તો પ્રોસેસ લેઆઉટ છે એને પ્રોડક્ટ લેઆઉટ સાથે કમ્બાઈન કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, રેફ્રિજરેટર મેન્યુફેક્ચરિંગ યુઝિસ અ કોમ્બિનેશન લેઆઉટ. હવે એનું એક્ઝામ્પલ છે રેફ્રિજરેટરનું મેન્યુફેક્ચરિંગ જ્યાં કરવામાં આવે છે એ કોમ્બિનેશન લેઆઉટ યુઝ કરે છે. The process layout is used to produce various operations like welding, heat treatment are carried out in different work centers as per the requirement. હવે પ્રોસેસ લેઆઉટ છે એ પ્રોસેસ લેઆઉટનો યુઝ કરીને અને જે રેફ્રિજરેટર બનાવવાનું છે તો રેફ્રિજરેટરમાં વેલ્ડિંગ, હીટ ટ્રીટમેન્ટ જેવી પ્રોસેસ છે એ અલગ અલગ સેન્ટર પર કરવામાં આવે છે. The final assembly of the product is done in product type layout.
અને ફાઇનલ એસેમ્બલી જે છે રેફ્રિજરેટરની ફાઇનલ એસેમ્બલી છે એ કયા લેઆઉટમાં કરવામાં આવશે? પ્રોડક્ટ ટાઈપ લેઆઉટમાં કરવામાં આવશે. એટલે રેફ્રિજરેટરનું મેન્યુફેક્ચર છે એ બે લેઆઉટ યુઝ કરે છે. કયા કયા? પ્રોસેસ લેઆઉટ અને પ્રોડક્ટ લેઆઉટ. પ્રોસેસ લેઆઉટમાં હીટ ટ્રીટમેન્ટ, ફિલ્ડિંગ જેવા ઓપરેશન્સ કરવામાં આવશે અને પ્રોડક્ટ લેઆઉટમાં જે બી આપણું રેફ્રિજરેટર છે રેફ્રિજરેટરની એસેમ્બલી કરવામાં આવશે. Thus, for manufacturing various components, process layout is used and for assembly, product layout is used. તો કોમ્બિનેશન લેઆઉટ છે તો એમાં પ્રોસેસ લેઆઉટ ક્યાં યુઝ થશે? તો કોઈ પણ કોમ્પોનન્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે તો એની માટે પ્રોસેસ લેઆઉટ યુઝ થશે અને પ્રોડક્ટ લેઆઉટ એની માટે યુઝ થશે? એસેમ્બલી લેઆઉટમાં યુઝ થશે. હવે આ જે છે એ ગ્રુપ લેઆઉટ છે કે જે બતાવ્યું છે. હવે સૌથી પહેલું છે આ છે લાઇન લેઆઉટ છે. આ શું છે? ગ્રુપ લેઆઉટ છે. ઓકે, અને આ શું છે? ફંક્શનલ લેઆઉટ છે. તો ટાઈપ્સ ઓફ લેઆઉટ જે છે એ ટાઈપ્સ ઓફ લેઆઉટ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.